અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50 વર્ષ પહેલા માણેક ચોકમાં નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશનની કામગીરીના પગલે માણેક ચોક રાત્રિ ખાણીપીણી બજાર 1 મહિનાથી બંધ હતું. મ્યુનિસિપાલિટીની કામગીરી પૂર્ણ થતાં આવતીકાલે 7 એપ્રિલને સોમવારથી ખાણીપીણી બજાર ફરીથી શરૂ થશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેક ચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે. 8 અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના નેતાઓ આવવાના છે. ત્યારે અમદાવાદના માણેક ચોક બજારના ખાણીપીણીનો સ્વાદ હવે તેઓ માણી શકશે. ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદના માણેક ચોક વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવાની હોવાને કારણે 5 માર્ચ 2025થી રાત્રિ ખાણીપીણી બજાર બંધ કરવામાં આવ્યું હતું. સતત 1 મહિના સુધી કામગીરી કરવાની તેમજ જ્યાં ખાણીપીણી બજાર આવેલું હતું ત્યાં ભારે મશીનરી મૂકવાની હતી, જેના કારણે રાત્રિ ખાણીપીણી બજાર બંધ કરવાની ફરજિયાત જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી વેપારીઓએ સહકાર આપી અને 1 મહિના માટે બજાર બંધ કર્યું હતું. કામગીરી પૂર્ણ થઈ જતા જ્યાં પણ ખોદાણ કરવામાં આવ્યું હતું ત્યાં રોડ રિસરફેસ કરી દેવામાં આવ્યો છે અને 7 એપ્રિલથી ફરીથી આ બજાર શરૂ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.